આપના ઇનોવેશન પ્રોજેક્ટ વિશે સમજાવો. મારો વિષય છે પ્લાસ્ટિક ટાળો સ્વાસ્થ્ય સુધારો. ધોરણ પહેલા અને બીજાનું બાળક એ ચોકલેટ ખાતું હોય, પડીકા ખાતું હોય, વારંવાર ખાદ્ય પદાર્થ કરવા માટે તે ઝબલાનો ઉપયોગ કરે છે, પણ એની અંદર કેટલા પ્રમાણમાં કેમિકલ રહેલું છે એ નાના બાળકો જાણતા નથી. તો સૌપ્રથમ તમે બાળકોને જેટલી ચોકલેટ ખાતા હતા તેના રેપર એકઠા કરાવ્યા, ઝબલા એકઠા કરાવ્યા, પછી બધા જ કોથળીઓના પેકિંગ એકઠા કરાવ્યા અને એ બધાને જ સળગાવીને બતાવ્યું. જ્યારે આપણે એને પ્લાસ્ટિકને સળગાવીએ છીએ ત્યારે તેમાંથી અલગ અલગ કલરના અગ્નિ જોવા મળે છે, કે એમાં ઉત્પન્ન થતી જ્યોતને એક જ કલર નહીં અલગ અલગ કલર જોવા મળે છે. તો એ કલરને આપણે ઉપરથી એડ નથી કરતા, તો એમાંથી ઉત્પન્ન કેવી રીતે થાય છે કે પ્લાસ્ટિકની અંદર રહેલું કેમિકલ જે છે એના કારણે આપણને જોવા મળે છે. તો એની અંદર જે ખાદ્ય પદાર્થ ભરેલું છે તો એને એ કેમિકલ કેટલું ઇફેક્ટ કરતું હશે, અને એ ખાવાથી આપણા શરીરની અંદર આપણે ધીરે ધીરે એ કેમિકલ એક પોઈઝન આપણા શરીરમાં આપણે નાખીએ છીએ. તો બાળક ચોકલેટ અને ઝબલાનો ઉપયોગ ન કરે, પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરે, પડીકા ન ખાય એવો આવો પહેલા એક પ્રયોગ કર્યો હતો. એનું હવે અવલોકન કર્યું, તારણ લીધું, ત્યારબાદ એમને હવે ઘણું બધું પ્લાસ્ટિક અમે શાળામાં ભેગું કર્યું. અને એ પ્લાસ્ટિકનો હવે ઉપયોગ કેમ કરો, કારણ આપણે એને સળગાવીએ છીએ તો એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તો એ અનુસંધાને અમે વિવિધ પ્રવૃત્તિ કરાવી છે, કે જેમ કે બોટલમાંથી કંઈક ને કંઈક બનાવે, બોટલને હવે આપણે પોટ જેવું બનાવી દઈએ અને એમાં પ્લાન્ટ રોપીએ તો શાળાનું સુશોભન ફ્રીમાં થઈ જશે, બાળકોની એક્ટિવિટીમાં મજા આવશે. ઝબલા છે એમાં પોર્ટફોલિયોની વારંવાર જરૂર પડતી હોય, તો આ બાળકો ધોરણ 2 ની દીકરીએ બનાવેલું છે કે ઝબલામાંથી આ રંગીન ઝબલાનો ઉપયોગ કરીને ફ્લાવર બનાવ્યો. એના મમ્મીના સાડીની લેસ બચી હશે એનો સંગ્રહ કરતા શીખ્યા અને એ જૂની વસ્તુમાંથી કંઈક નવું બનાવ્યું છે. પછી પ્લાસ્ટિકની બોટલ આપણી પાસે શાળામાં મળી જાય તો આપણે એને આવી રીતે શાળામાં આપણને વારંવાર નેપકિન લટકાવવાનું સ્ટેન્ડ બની જાય છે. આની પર જો તમે કલર કરી દો, કોઈ પેઇન્ટિંગ કરી દો તો આપણને આકર્ષક વસ્તુ મળે છે. એ સિવાય કે જ્યારે આપણે ઓફિશિયલી કામ હોય કે શાળાના કામમાં આપણે બહુ જ બિઝી હોઈએ અને આપણને ગુસ્સો ના આવે ને બાળકને પણ મજા આવે, એ આ રીતે આમ અવાજ કરશે તો સ્વાભાવિક છે કે શિક્ષકનું ધ્યાન વિદ્યાર્થી તરફ જાય છે. હવે એ ત્યારે હું શિક્ષક પણ નથી બોલતો અને બાળક પણ બોલશે નહીં, પરંતુ આમાંથી કોઈ પણ સ્ટીક લેશે કે ધારો કે મે આઈ ડ્રિંક વોટર, મે ગો ટુ ટોયલેટ, એ મને આમ સ્ટીક બતાવશે. હવે મારે એને જવા દેવાનું છે, મારે એને પરમિશન આપવાની છે, એટલે હું એને અહીંયાથી યસ બતાવું છું. એટલે બંનેની વાર્તાલાપ વિના, બોલ્યા વિના બાળક સમજી શકે છે કે હું કઈ રજા માંગુ છું, બેને મને હા કીધું કે ના કીધું. એટલે એને અંગ્રેજી ઉચ્ચારણ એની સાથે આવડી જાય છે. સ્પેલિંગ નથી શીખતું પણ યસ, નો એવા શબ્દો એ શીખી જાય છે. આ શું છે? આ પ્લાસ્ટિકની બોટલમાંથી સેવિંગ બોક્સ બનાવેલું છે કે જેની અંદર આપણે એનું નામ લખી દઈએ છીએ, ધોરણ લખી દઈએ છીએ, ઉપર લખ્યું છે માય બેંક. બાળકને પોતાને મારી બેંક, આપણે એને સેવિંગ બેંક નથી કીધું, માય બેંક એવું કહેશે કે આ પૈસા એટલે હું તો મારી બેંકમાં નાખું છું. જ્યારે એને પરિણામ આપીએ છીએ કે જ્યારે એલસી આપીશું ત્યારે આપણે આ બેંક એને સાથે આપવાની છે કે એને પોતાને કેટલી બચત કરી અને સેવિંગ કેમ થાય છે, નાની નાની વાતો એ આના દ્વારા શીખી શકે છે.